અમદાવાદ શહેરના કાળુપુર વિસ્તારમાં ગોસાઈજી હવેલીમાં શ્રીમદ વલ્લભાચાર્ય શ્રી ગોપીનાથજી જ્યોતિષપીઠ વિદ્યાંબોનિધિ બ્રહ્મર્ષિ અગ્નિચિત્ત પૂજ્ય ગોસ્વામી રણછોડજી લાલજી શ્રી આભરણાચાર્યજી મૌન્ય અમાવસ્યાએ બીજું શાહી સ્નાન કુંભ મેળામાં કરી અમદાવાદ પરત પધાર્યા ત્યારે વસંત પંચમીના દિવસે સત્કાર સમારંભ હરિભક્તો દ્વારા કરવામાં આવ્યો। હરિભક્તોએ ભંડારાનો પ્રસાદ ગ્રહણ કર્યો। બ્યુરો રિપોર્ટ જયનીત શુક્લ, ખાડિયા, અમદાવાદ। દર્શક મિત્રો, હું છું જયનીત શુક્લ, આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ। એમાં આપણું ખૂબ ખૂબ સ્વાગત છે। અમારી ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી પાસે પહોંચી શકે। મારું નામ જયનીત શુક્લા, ક્રાઇમ રિપોર્ટર। આજે અમદાવાદ શહેર છે। અમદાવાદ શહેરમાં કાલુપુર વિસ્તાર આવેલો છે। કાલુપુર વિસ્તારમાં ગોસાઈજીની હવેલી છે। એ ગોસાઈજીની હવેલીમાં આજે વસંત પંચમીનો દિવસ હતો, ત્યારે એ મહાપ્રસાદનું અને ભંડારાનું આયોજન કર્યું હતું। ત્યારે આપણા બાવાશ્રી જે છે એ કુંભ મેળાની અંદર જઈને આવ્યા છે અને એના અનુસંધાનમાં આજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। તો આપણી સાથે દર્શક મિત્રો જોડાઈ જશે। બાવાશ્રી, નમસ્કાર। અમારી ચેનલમાં આપણો ખૂબ ખૂબ ધન્યવાદ છે। પહેલાં તો તમારું નામ શું છે? રણછોડ લાલજી ગોસ્વામી। તમે જે કુંભ મેળામાં જઈને આવ્યા અને પછી જે તમે પ્રોગ્રામ કર્યો, તો તમને ક્યાં કુંભ મેળામાં કેવી અનુભૂતિ થઈ અને કેવી તમારું પાવન ધરતી ઉપર તમને અભિલાષા જાગી? સનાતન ધર્મમાં કુંભનું મહત્વ છે વિશેષ રૂપે। આપ સર્વે એ બધી વસ્તુ જાણો જ છો કે આ કુંભનો યોગ ક્યારે બનતો હોય છે। પ્રયાગમાં આ વખતે ઘણા વર્ષો પછી આ યોગ આવ્યો છે, એટલે એ નિમિત્તે વિવિધ સંપ્રદાયના આચાર્યો ત્યાં સ્નાન કરતા હોય છે। એમાં અમે પણ વલ્લભાચાર્ય તરીકે મૌની અમાવસ્યાના દાડે બ્રહ્મ મુહૂર્તનું સ્નાન કર્યું છે અને અહીંયા અમે પરત થયા છીએ। એ માટે વૈષ્ણવોએ આજે બધાએ મળીને સત્કાર સમારંભનું આયોજન કર્યું હતું અને આજથી રાસ પંચાધ્યાયનો ત્રિદિવસીય કાર્યક્રમ છે, જે નિમિત્તે પ્રભુના મનોરથો વિવિધ પ્રકારના અને અહીંયા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। અને મુખ્યત્વે આજનો દિવસે અમૃત જલ પ્રોક્ષણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો, જેમાં કુંભનું જલ જે છે તે ભાવિક ભક્તોને પ્રાપ્ત થઈ શકે તેની સુયોજિત વ્યવસ્થા કરવામાં આવી છે। અને નિમિત્તે આજે ઠાકોરજીના ખેલના દિવસો અમારે ત્યાં ચાલુ થાય છે। વલ્લભ સંપ્રદાયમાં વસંત પંચમીનું પણ વિશેષ મહત્ત્વ છે અને સાથે સાથે સનાતન ધર્મમાં પણ વિવિધ પ્રકારના સંપ્રદાયોમાં, શૈવ સંપ્રદાયમાં અલગ મહત્ત્વ છે, શાક્ત સંપ્રદાયમાં અલગ મહત્ત્વ છે અને અમારા વલ્લભ સંપ્રદાયમાં, વૈષ્ણવીય સંપ્રદાયમાં અલગ મહત્ત્વ છે। અહીંયા અમે આજે વસંત કલશનું અધિવાસન કરીએ છીએ સવારે અને એનું પૂજન કરીએ છીએ અને ભગવદ સેવામાં આજથી 40 દિવસ સુધી અબિલ ગુલાલનો ખેલ ઠાકોરજીમાં ચાલુ થાય છે। એ આજની વિશેષતા છે। આજે મદન મહોત્સવ તરીકે અમે આજે આ વસંત પંચમીના ઉત્સવને ઉજવીએ છીએ। આપણો ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં। આપના સર્વે શ્રોતાઓને, પ્રેક્ષકોને અમે ખૂબ ખૂબ આજની બધાઈ આપવા ઈચ્છીએ છીએ, શુભકામનાઓ પ્રેષિત કરીએ છીએ અને આશીર્વાદ પ્રદાન કરીએ છીએ। શુભમસ્તુ, કલ્યાણમસ્તુ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયનીત શુક્લા। અમદાવાદ શહેર કાલુપુર વિસ્તારમાં જે ગોસાઈજીની હવેલી છે, ત્યાં આજે વસંત પંચમીનો એક દિવસ હતો, સારામાં સારો દિવસ વસંત પંચમી। એના હિસાબે ભંડારાનું આયોજન થયું અને જે હરિભક્તો એ બધા આવ્યા છે પ્રસાદી લેવા માટે ભંડારાનો, અને બાવાશ્રી જે છે કુંભ મેળાની અંદર ડૂબકી મારીને આવ્યા છે, ત્યારે એમની જોડે એક હરિહર ગયા હતા। તો તમારું નામ શું છે? ગુંજનભાઈ ખંસા। તમને કેવી અનુભૂતિ થઈ ત્યાં કુંભના મેળામાં? અને આજે વસંત પંચમીનો દિવસ છે, તો શારદા દેવી વિદ્યાની દેવી કહેવાય અને તમે તો એક બહુ આર્ટિસ્ટ અને કલાકાર છો, એના અનુસંધાનમાં કંઈક બે શબ્દો બોલો। કુંભ મેળામાં પૂજ્યપાદ આચાર્યશ્રી સાથે અમે બધા વૈષ્ણવો કુંભ સ્નાનનો લાભ લીધો। મૌની અમાવસ્યાના દિવસે પ્રાતઃકાળે બ્રહ્મ મુહૂર્તમાં કુંભ સ્નાન કર્યું અને ત્યાંથી શ્રી મહાપ્રભુજીની બેઠકે અમે દંડવત કર્યા અને પછી અમે ભારત પધાર્યા। આજે વિદ્યાની દેવી સરસ્વતીનો દિવસ છે, તો આજે વસંત પંચમીના દિવસે અમારે ઉક્તિ માર્ગમાં શ્રી ઠાકોરજીને વસંત ખેલનો પ્રારંભ થઈ જાય છે। એ અમારે છેક હોળી સુધી ચાલશે, એટલે આ 40 દિવસ અમે ખૂબ જ આનંદથી વ્યતીત કરીશું
અને આજે પૂજ્યપાદ આચાર્યશ્રી અહીંયા પધાર્યા હોવાથી તેમનું અભિવાદન સમારોહ અહીંયા રાખેલ હતો. મોટી સંખ્યામાં વૈષ્ણવ હાજર રહ્યા અને પૂજ્યપાદ આચાર્યશ્રીના આશીર્વાદ એમને ગ્રહણ કર્યા.